જય માતાજી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનો બંધારણ વિશે ચર્ચા કરવાની છે। ભારતનું બંધારણ કે જેને અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણ જે સમજવાનું છે તે બંધારણ માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી અને એ પણ ક્લાસ 3માં પૂછાય ને તેવું જ બંધારણ એકદમ સરળ ભાષામાં સમજવાનું છે। આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય એમાં દરેક ભરતીમાં બંધારણ પૂછાય જ છે। જેમ કે પોલીસ વિભાગની ભરતી જોઈએ તો તેમાં 30 માર્કનું બંધારણ પૂછાય છે। ફોરેસ્ટ વિભાગની ભરતી આવે તો તેમાં 10 માર્કથી લઈને 20-25 માર્કનું બંધારણ પૂછાય છે। તલાટી હોય, ક્લાર્ક હોય કે કોઈ પણ ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય તે દરેક ભરતીમાં 5 માર્કથી લઈ 25-30 માર્કનું બંધારણ દરેક ભરતીમાં પૂછાય જ છે। તો આપણે બંધારણ શરૂ કરીએ એ પહેલાં એક બંધારણ વિશે સામાન્ય સમજણ મેળવી લઈએ કે બંધારણ એટલે શું। તો બંધારણ એટલે સામાન્ય ભાષામાં કહીએ કે બંધારણ એટલે કોઈપણ દેશને ચલાવવા માટેના નીતિ નિયમો। જેમ કે જે તે દેશના નાગરિકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અધિકારીઓએ શું કરવું, શું ન કરવું જોઈએ, નેતાઓએ શું કરવું, શું ન કરવું, દેશને કેવી રીતે ચલાવવો, એ દેશનો રાજ્યને કઈ રીતના ચલાવવાનું, એ દેશની કોઈ પણ સંસ્થા હોય જેમ કે ન્યાયતંત્ર હોય, ચૂંટણી હોય, ચૂંટણી પંચ હોય અથવા તો અન્ય કોઈ પણ સંસ્થા હોય તો એમના કાર્યો શું છે, તેમને શું કાર્ય કરવાના વગેરે માહિતી અને કાયદાઓ આપેલા હોય। દેશનું કોઈ પણ દેશનું બંધારણ બે સ્વરૂપે હોય છે, એક તો લેખિત સ્વરૂપ અને બીજું છે અલેખિત સ્વરૂપ। આપણે જાણીએ છીએ કે ભારતનું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં છે, જ્યારે ઇંગ્લેન્ડનું બંધારણ જે છે એ અલેખિત સ્વરૂપમાં છે। ઇંગ્લેન્ડમાં લેખિત સ્વરૂપમાં બંધારણ નથી। ઇંગ્લેન્ડમાં બંધારણ જે ટૂંકમાં જે શાસન છે એનો બધો જ આધાર સંસદ ઉપર છે। ઇંગ્લેન્ડની સંસદ ધારે એ કરી શકે કારણ કે ત્યાંનું બંધારણ અલેખિત સ્વરૂપમાં છે। ઇંગ્લેન્ડની સંસદથી એક જ કામ ન થાય કે પુરુષને સ્ત્રી ન બનાવી શકે અને સ્ત્રીને પુરુષ ન બનાવી શકે। આ સિવાય કોઈ પણ કાર્ય ઇંગ્લેન્ડની સંસદ કરી શકે। કાલે માની લો કે ઇંગ્લેન્ડની સંસદમાં કાલે એક ઠરાવ પસાર કરી દે કે ઇંગ્લેન્ડમાં કોઈ પણ વ્યક્તિએ દારૂ નહીં પીવાનો અથવા તો બીડી નહીં પીવાની, તો એ ત્યાંનું બંધારણ બની જાય કારણ કે ઇંગ્લેન્ડનું બંધારણ અલેખિત સ્વરૂપનું છે અને એનો બધો જ આધાર જે ઇંગ્લેન્ડનો વહીવટ જે છે એ ઇંગ્લેન્ડની સંસદ દ્વારા ચાલે છે। જ્યારે ભારતમાં એવું નથી। ભારતનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે અને ભારતમાં કોઈ પણ કાયદો બનાવવો હોય તો પહેલાં સંસદની મંજૂરી જોઈએ, ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી જોઈએ એમાં, ત્યાર પછી કાયદો અમલી બને છે। તો કોઈપણ દેશના બંધારણ લેખિત કે અલેખિત બે સ્વરૂપના હોય છે। હવે આપણને સીધો પ્રશ્ન થાય કે ભાઈ ભારતનું બંધારણ છે એ બંધારણ તો 26 જાન્યુઆરી 1950થી એટલે કે ભારત આઝાદ થયો ત્યાર પછીથી અમલમાં આવ્યું, તો ત્યાર પહેલાં કોઈ પણ બંધારણ હતું કે નહીં? તો મિત્રો ત્યારે પણ બંધારણ તો હતું પણ ભારતનું નહોતું, કારણ કે આપણને ખ્યાલ છે કે સૌ પ્રથમ ભારત તો અનાદિકાળથી ચાલ્યું આવે છે પણ ત્યારે સ્વતંત્ર ભારત નહોતું। ભારત અલગ અલગ રાજ્યોમાં વિભાજિત હતું અને રજવાડાઓનું શાસન હતું। અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રજવાડાઓ શાસન કરતા હતા અને તે દરેક રાજ્યનું પોતપોતાનું અલગ અલગ બંધારણ હતું। તેમાં પણ સેમ એવું જ હતું કે અમુક રાજ્યનું બંધારણ લેખિત સ્વરૂપમાં હતું। જેમ કે આપણે જાણીએ છીએ અશોકનો શિલાલેખ, જે જૂનાગઢમાં શિલાલેખ આવેલો છે, સમ્રાટ અશોકનો શિલાલેખ છે, સ્કંદગુપ્તનો શિલાલેખ છે, આ સિવાય રુદ્રદામાનો શિલાલેખ છે। આ શિલાલેખ જે જૂનાગઢમાં આવેલા છે એ તેના રાજ્યના લેખિત સ્વરૂપના બંધારણના જ છે। અશોકના શિલાલેખમાં 14 આજ્ઞાઓ હતી। આજ્ઞા એટલે કે નિયમો હતા કે મારા રાજ્યમાં આ કરવાનું, આ નહીં કરવાનું। તો એ અશોકના રાજ્યનું બંધારણ જ હતું અને એ લેખિત સ્વરૂપમાં હતું, જ્યારે અન્ય રાજ્યોના ઘણા બધા રાજ્યોના બંધારણ અલેખિત સ્વરૂપના હતા, ત્યાંના રાજા ઉપર ડિપેન્ડ કરતા હતા। હવે મારી જેવો કોઈ રાજા આવી ગયો હોય તો કાલે સવારે જાહેરાત કરી દે કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં 100માંથી 100 માર્ક લાવે એને જ નોકરી મળવાની। મારી જેવો કોઈ રાજા હોય તો એવી જાહેરાત કરી દે કાલે કે ભાઈ 100માંથી 100 માર્ક લાવે એને જ નોકરી મળશે, બાકી કોઈને નહીં મળે। તો એમાં અમુક રાજાઓ એવા પણ હતા અને અમુક રાજ્યોના બંધારણ પણ એવા અલેખિત સ્વરૂપમાં હતા કે જાહેરાત કરી દે એટલે એ લાગુ થઈ જાય, એ તે રાજ્યનું બંધારણ બની જાય। અને અમુક રાજ્યોનું લેખિત સ્વરૂપમાં બંધારણ હતું। ત્યાર પછી અંગ્રેજો આવ્યા। તો અંગ્રેજો જ્યારે આવ્યા તો એ સમયે પણ બંધારણ હતું। અંગ્રેજો જે આવ્યા ને એમના માટે પણ બંધારણ હતું, પણ ક્યારે આવ્યું કે અંગ્રેજો જ્યારે શાસનમાં આવ્યા ત્યારે, કારણ કે અંગ્રેજો શરૂઆતમાં જે આવ્યા ને એ વેપાર કરવા માટે આવ્યા હતા, શાસન કરવા માટે નહીં। શરૂઆતમાં ભારતમાં વેપારની પરમિશન લઈને વેપાર કરવા માટે આવ્યા હતા, એટલે ત્યારે કોઈ પણ પ્રકારનું બંધારણ હતું નહીં। પરંતુ અંગ્રેજો જેમ જેમ શાસનમાં આવતા ગયા એમ એમનું પણ બંધારણ એટલે કે કાયદા, આપણે જોઈશું આગળ એક્ટ જે આવશે ને એ એક્ટ બધા અમલમાં આવતા ગયા।
અને આપણે જાણીએ છીએ કે અંગ્રેજોએ પણ ઘણા કાળા ધોળા કાયદા લાવ્યા હતા. હવે આપણે રોલેક્ટ એક્ટને કાળો કાયદો કીધો હતો. આપણે સૌરાષ્ટ્રની દેશી ભાષામાં કહીએ ને તો કાળા ધોળા, એટલે કે સારું હોય તો એ ધોળા કહેવાય, ખરાબ હોય તો એ કાળું કહેવાય, કાળું ધોળું. તો રોલેક્ટ એક્ટ જે હતો એ કાળો કાયદો કહ્યો હતો, કારણ કે તે ભારતીયોને અનુરૂપ નહોતો, ભારત માટે સારો નહોતો. અને એવા ઘણા બીજા બધા કાયદા હતા કે જે ભારત માટે સારા હતા, ભારતીયોને અનુરૂપ હતા. તો એ આપણે દેશી ભાષામાં કહીએ તો ધોળા કાયદા, સારા કાયદા હતા. તો હવે અંગ્રેજોના જે કાયદા હતા એ આપણે જોઈએ, કારણ કે એમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે અને એ બંધારણ સમજવા માટે ખાસ જરૂરી છે. આપણે બંધારણ કઈ રીતના ભારતનું બંધારણ અમલમાં આવ્યું ને તેનો આધાર તે બધો અંગ્રેજોના કાયદા ઉપર રહેલો છે. અને ઘણી બધી ભરતીઓમાં એમાંથી પ્રશ્નો પૂછાય છે. તો આપણે એ અંગ્રેજોના જે કાયદા છે એ શરૂ કરીએ, પરંતુ એની પહેલાં એક એ કાયદાઓનો થોડોક ઇતિહાસ પણ જોઈ લઈએ. જે અંગ્રેજોના કાયદાઓ અમલમાં આવ્યા એનો એ ઇતિહાસ, એટલે કે ભારતીય બંધારણનો ઇતિહાસ પણ થોડો જોઈ લઈએ. તો ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને તેમને ભારતમાં વેપાર કરવાની પરવાનગી મળી. તો મિત્રો આપણે જાણીએ છીએ કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને તેમને શરૂઆતમાં જે વેપાર કરવાની પરવાનગી માગી, પરંતુ ન મળી. હવે આ તો વિષય ઇતિહાસનો થઈ જાય, આપણે ઇતિહાસ ભણશું ત્યારે ડીપમાં ભણશું, પરંતુ અત્યારે આપણે બંધારણને અનુરૂપ થોડુંક એવી માહિતી લઈ લઈએ કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને વેપાર કરવા પરવાનગી માગી, પરંતુ શરૂઆતમાં તેને ન મળી. પણ છેલ્લે તેને જહાંગીરે મંજૂરી આપી કે કાંઈ વાંધો નહીં ભાઈ, તમે આવો ભારતમાં વેપાર કરો તો ભારતના લોકોને કંઈક નવી વસ્તુ મળે, બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ ઘડિયાળ એવું મળે, એમ કરીને જહાંગીરે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી. હવે અંગ્રેજો વેપાર કરવા આવ્યા એટલે શરૂઆતમાં એણે વેપાર શરૂ કર્યો અને 1757 સુધી, ઈસવીસન 1600થી લઈ 1757 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વેપાર કર્યો અને ભારતના રાજાઓ તથા સામંતો, એટલે કે પૈસાદાર વ્યક્તિઓ સાથે મિત્રતા પણ કરી. તો 1600થી લઈ અને 1757 સુધી અંગ્રેજોએ ભારતમાં વેપાર તો કર્યો, પરંતુ સાથે સાથે રાજાઓ અને સામંતો સાથે મિત્રતા કરી. હવે મિત્રતા એટલે આપણે આપણી મિત્રતાની વાત કરીએ તો શું હોય આપણી મિત્રતામાં? કે વાડીએ પ્રોગ્રામ કરવા જવું, ક્રિકેટ રમવું, પબજી રમવું, ક્યાંક બહાર ફરવા જવું. એવી જ રીતના અંગ્રેજો જે છે એ ભારતના તે સમયે આપણે જાણીએ છીએ કે શિકારની પ્રવૃત્તિ વધારે થતી, તો રાજાઓ સાથે શિકાર કરવા જતા હશે. એવી રીતના કરી અને ભારતના રાજાઓ અને સામંતો સાથે મિત્રતા કરી. અને આપણને ખબર છે કે ભારતના લોકો દોસ્તીમાં ગમે એ કરી શકે, એટલે રાજાઓ અને સામંતોની દોસ્તીના લીધે અંગ્રેજોએ ભારતની વ્યવસ્થા અને રાજકારણમાં જોડાવા લાગ્યા. બરાબર, આ મિત્રતાનો લાભ લઈ અને અંગ્રેજોએ ભારતની વ્યવસ્થા અને રાજકારણમાં જોડાવા લાગ્યા. અને 1757 સુધીમાં મોટા ભાગની જગ્યાઓમાં અંગ્રેજો આવી ગયા. અને જે 1757 સુધીમાં મોટા ભાગની જગ્યાઓ ઉપર અંગ્રેજો આવી ગયા, ત્યાર પછી શું થયું? તો પછી અંગ્રેજોએ કીધું કે હવે તમે મોરો આવી જાઓ. 1757માં અંગ્રેજો બધી જગ્યાએ અંગ્રેજો ફેલાઈ ગયા. ત્યાર પછી કીધું કે ભાઈ હવે તમે આવી જાઓ, મોરો થઈ જાય બાકાજીકી. એટલે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને 1764માં બક્સરનું યુદ્ધ થયું. એટલે 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું ને એ વખતે અંગ્રેજોને બંગાળમાંથી કર ઉઘરાવવાની સત્તા મળી હતી. અને 1764માં જે બક્સરનું યુદ્ધ થયું એટલે ત્યાર પછીથી 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા, ભારતના 3 પ્રાંત એટલે કે 3 રાજ્યો, બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આ 3 રાજ્યોમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. હવે 3 રાજ્યોમાં જે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી એટલે એનું કંઈક પ્લાનિંગ તો કરવું પડે ને, કઈ રીતના ઉઘરાવી, શું કરવું શું નહીં. એટલા માટે બંગાળમાં ગવર્નરની નિમણૂક કરવામાં આવી. ક્યારે? 1765માં. સોરી, અહીંયા લખવામાં ભૂલ થઈ છે, 1965 નહીં આવે, પરંતુ 1765માં, કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ત્યારે અંગ્રેજોએ શું કર્યું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં ગવર્નરની નિમણૂક કરી. અને બંગાળનો પ્રથમ ગવર્નર કોણ બન્યો? રોબર્ટ ક્લાઇવ બન્યો. મિત્રો, આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે બંગાળનો સૌ પ્રથમ ગવર્નર કોણ હતો? તો રોબર્ટ ક્લાઇવ આવશે. અને ક્યારે બન્યો હતો? તો આવશે 1765માં. આ 2 પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે એવા છે, ખાસ યાદ રાખજો કે 1765માં બંગાળનો સૌ પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ બન્યો હતો.
હવે સીધી જ વાત છે કે ભાઈ બંને બાજુથી આવક શરૂ થઈ. વેપાર તો એક તો ચાલુ જ હતો અંગ્રેજોનો, વેપાર અને મહેસૂલ બંને બાજુથી આવક ચાલુ થઈ. એટલે શું થયું તો કે વેપાર અને મહેસૂલ બંને આવક ચાલુ થવાથી ભ્રષ્ટાચાર વધ્યો. હવે ભ્રષ્ટાચારમાં શું થયું તો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મોટા અધિકારીઓ હતા એ પૈસાવાળા થઈ ગયા અને જે નાના કર્મચારીઓ હતા એને કાંઈ મળતું નહોતું. તેથી આ કર્મચારીઓએ શું કર્યું તો કે ઇંગ્લેન્ડમાં બ્રિટિશ સરકારને એક પત્ર લખ્યો અને બ્રિટિશરોને જાણ કરી, જેથી ટૂંકમાં બ્રિટિશ સરકારને ખ્યાલ આવ્યો કે ભારતમાં આવું બધું ચાલે છે એમ, કે કરના અને જે મહેસૂલ જે ઉઘરાવે છે એના અને વેપારના બંને પૈસા આવે છે અને એમાંથી મોટા અધિકારીઓ પૈસા ખાઈ જાય છે. એટલે ત્યારે પછી અંગ્રેજ સરકારે શું કર્યું તો કે અંગ્રેજ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર કાયદા બનાવવાની શરૂઆત કરી. ભ્રષ્ટાચાર વધવાથી બ્રિટિશ સરકારે કાયદા બનાવવાની શરૂઆત કરી. મિત્રો, અત્યાર સુધી એવું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંગ્રેજ સરકારે મોકલી દીધી ભારતમાં, પરંતુ એ પોતાની રીતે વેપાર કરતી હતી. એમની ઉપર બ્રિટિશ સરકારનું કોઈ પણ નિયંત્રણ નહોતું. બ્રિટિશ સરકાર કાંઈ નજર પણ નહોતી રાખતી. પરંતુ જ્યારે ઇંગ્લેન્ડમાં એક પત્ર ગયો, જે કર્મચારીઓએ પત્ર લખ્યો, ત્યાર પછી બ્રિટિશ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર કાયદા બનાવવાની શરૂઆત કરી. તો અહીંથી મિત્રો બ્રિટિશ સરકાર કાયદા બનાવવાની શરૂઆત કરે છે અને બંધારણ, આપણું જે બંધારણ છે એમની શરૂઆત પણ આ કાયદા દ્વારાથી જ થાય છે. એમાં બે ભાગમાં આપણે વહેંચી શકીએ કે જેમાં જે છે 1773થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અને 1858થી 1947 સુધી બ્રિટિશ તાજનું શાસન. આ જે કાયદા છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે બ્રિટિશ તાજનું શાસન અને એક છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જોઈએ તો એમાં 1773થી લઈ 1858 સુધીમાં કયા કયા કાયદા આવ્યા હતા તો એમાં એક હતો રેગ્યુલેટિંગ એક્ટ 1773, ત્યાર પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, પછી ચાર્ટર એક્ટ 1 1793, પછી ચાર્ટર એક્ટ 2 1813, ચાર્ટર એક્ટ 3 1833 અને ચાર્ટર એક્ટ 4 1853. આ 6 કાયદાઓ હતા કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન વખતે અંગ્રેજ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા હતા. તો મિત્રો, આ જે કાયદાઓ છે આ કાયદાઓમાંથી ઘણીવાર અગાઉની પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને આવતી ભરતીઓમાં પણ પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. તો એમાં સૌપ્રથમ કાયદો છે રેગ્યુલેટિંગ એક્ટ 1773 અથવા તો નિયામક ધારો 1773. આ કાયદો જે છે એની જોગવાઈઓ શું હતી તો કે ભારતમાં સૌપ્રથમ કંપની શાસન માટે લેખિત બંધારણની શરૂઆત આ કાયદાથી થઈ. તો આપણે આગળ જોયું કે અત્યાર સુધી બ્રિટિશ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નહોતું કર્યું, પરંતુ આ કાયદા દ્વારા સૌપ્રથમ લેખિત બંધારણ આવ્યું. આ લેખિતમાં કાયદો આવ્યો અને લેખિત બંધારણની શરૂઆત આ કાયદાથી થઈ. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. એટલે કે આ કાયદાથી બ્રિટિશ સરકાર છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર હવે નિયંત્રણ રાખવાની શરૂઆત કરી. ત્યાર પછી એક આઈએમપી પોઈન્ટ છે આમાં કે આ એક્ટ દ્વારા ગવર્નર જનરલનું પદ બનાવવામાં આવ્યું અને બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ બન્યા. તો મિત્રો, આમાંથી ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ બનનાર કોણ હતા તો વોરન હેસ્ટિંગ્સ આવશે. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ કયા કાયદા અંતર્ગત બનાવવામાં આવ્યા હતા તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 આવશે. તો મિત્રો, આ એક ખાસ યાદ રાખજો. આપણે અગાઉ જોયું કે બંગાળમાં 1765માં બંગાળના ગવર્નરની નિમણૂક કરવામાં આવી હતી કે એમાં કોણ હતા સૌપ્રથમ ગવર્નર તો રોબર્ટ ક્લાઇવ હતા. હવે એ જે બંગાળના ગવર્નરનું પદ હતું એને રેગ્યુલેટિંગ એક્ટ 1773 દ્વારા ગવર્નર જનરલનું પદ બનાવી દેવામાં આવ્યું અને વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ બન્યા. હવે આ ગવર્નર જનરલને મદદ કરવા માટે 4 વ્યક્તિઓની એક પરિષદ એટલે કે કાઉન્સિલ પણ બનાવવામાં આવી હતી. ગવર્નર જનરલ એકલા નહોતા, એમને મદદ માટે અન્ય 4 વ્યક્તિઓની એક કાઉન્સિલ પણ બનાવવામાં આપી દીધી હતી. ઈસવીસન 1774માં કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને સર એલિજા ઇમ્પે પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા. તો મિત્રો, રેગ્યુલેટિંગ એક્ટ 1773માં આવ્યો હતો. જે રેગ્યુલેટિંગ એક્ટ જે આવ્યો હતો એ 1773માં આવ્યો હતો અને એ જ કાયદા અંતર્ગત 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો મિત્રો, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી
તો 1774 આવશે, અથવા તો એવું પણ પૂછે કે આઝાદી પહેલાં ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી, તો કલકત્તામાં આવશે. મિત્રો આ ખાસ યાદ રાખજો, અત્યારે ભારત આઝાદ નહોતું ત્યારે અંગ્રેજોના શાસન નીચે જ હતું. અંગ્રેજી શાસનની શરૂઆત જ થઈ હતી, એટલે ભારત સંપૂર્ણ દેશ નહોતો. પરંતુ કદાચ એવો પ્રશ્ન પૂછે કે આઝાદી પહેલાં પૂછે ને, તો એમાં કલકત્તામાં અને 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એમાં એક સુધારો કરવામાં આવ્યો હતો. સુધારો એટલો બધો અગત્યનો તો નથી, પરીક્ષામાં પૂછાઈ શકે એવું કાંઈ નથી, પરંતુ એક વચ્ચે લઈ લઈએ કે જે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ છે, એમાં એક 1781માં એક સુધારો કરવામાં આવ્યો હતો. ને એ સુધારામાં શું હતું, તો કે જે બંગાળના ગવર્નર જનરલ અને એમની જે પરિષદ છે, એ પરિષદ કે કંપનીના અધિકારી અને કર્મચારી ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે. તો જેવી 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, ત્યાર પછી 1781માં એક સુધારો કરવામાં આવ્યો. અને એ સુધારામાં કહેવામાં આવ્યું કે ભાઈ ગવર્નર જનરલ હોય કે એની પરિષદ કે કંપનીના કોઈ અધિકારી કે કર્મચારી એ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે. એટલે માની લો કે ગવર્નર જનરલ ભારતમાં કાંઈ પણ કાર્ય કરે તો એનો કેસ ક્યાં હાલે, તો ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલશે. અને જો ઇંગ્લેન્ડમાં કાંઈ પણ કાર્ય કરે ને, તો એને ભારતની સુપ્રીમ કોર્ટ સાથે કાંઈ લેવા દેવા નહીં, તો એમનો કેસ ઇંગ્લેન્ડમાં ચાલશે. પરંતુ ભારતમાં રહીને ભારતમાં જો કાંઈ પણ કાર્ય કરે તો એ તમામ લોકો ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે. અને આ કાયદા નિર્માણ વખતે ભારતના સામાજિક અને ધાર્મિક રીત રિવાજોને ધ્યાનમાં રાખવા આ એક બીજો સુધારો કરવામાં આવ્યો હતો કે ભાઈ ભારતમાં કોઈ પણ કાયદો બનાવવો હોય, નવો કાયદો બનાવવો હોય, તો નવો કાયદો બનાવતી વખતે ભારતના સામાજિક અને ધાર્મિક રીત રિવાજોને પણ ધ્યાનમાં રાખવા. તો મિત્રો રેગ્યુલેટિંગ એક્ટમાં જે છે તમારે 2-3 મુખ્ય પોઈન્ટ છે જે ખાસ યાદ રાખવા. એક તો છે કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. કયા એક્ટ દ્વારા ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા, તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. ત્યાર પછી છે વોરન હેસ્ટિંગ, ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. આ પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલું છે, તો આ પણ એક ખાસ યાદ રાખજો. અને એક બીજો પોઈન્ટ છે કે જે ઈસવીસન 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો મિત્રો પ્રશ્ન કદાચ એવો પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ કોર્ટની સ્થાપના અથવા તો ભારતમાં સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી, તો કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી 1774માં. ખાસ યાદ રાખજો, ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટ હતી, એટલું ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં કાયદો ક્યારે આવ્યો હતો, તો 1784માં લાવવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિલિયમ પિટના નામ પરથી આ કાયદાનું નામ રાખવામાં આવ્યું હતું. કંપનીના વ્યાપારિક અને રાજકીય કાર્યોને અલગ કર્યા. કોર્ટ ઓફ ડિરેક્ટરને વ્યાપારિક કાર્ય અને બોર્ડ ઓફ કંટ્રોલને રાજકીય કાર્યો કરવાની સત્તા આપી. તો મિત્રો આ કાયદામાં ખાસ કાંઈ પૂછાય એવું નથી, પરંતુ 1-2 પોઈન્ટ છે કે જે ખાસ તમે યાદ રાખજો કે ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન વિલિયમ પિટ હતા એમના નામ પરથી આ કાયદાનું નામ રાખવામાં આવ્યું હતું. પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે આવ્યો હતો, તો 1784માં. અને કોના નામ ઉપરથી હતો, તો વિલિયમ પિટના નામ ઉપરથી હતો. બાકી આ જે બોડી બનાવવામાં આવી હતી, સમિતિ બનાવવામાં આવી હતી, એ પરીક્ષામાં લગભગ પૂછાય એવું નથી, પરંતુ યાદ રાખજો કે કોર્ટ ઓફ ડિરેક્ટરને વ્યાપારિક કાર્ય અને બોર્ડ ઓફ કંટ્રોલને રાજકીય કાર્યો કરવાની સત્તા પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા આપવામાં આવી હતી. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1, જે 1793માં આવ્યો હતો. ચાર્ટર એક્ટ 1793. આની શું જોગવાઈ હતી, તો કે બોર્ડ ઓફ કંટ્રોલ તથા કંપનીના કર્મચારીઓના વેતન અને પગાર ભારતીય તિજોરીમાંથી આપવામાં આવશે. એટલે શું, તો કે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો હતા અને કંપનીના જે કર્મચારીઓ હતા એમને વેતન લેવા માટે હવે ઇંગ્લેન્ડની સરકાર પાસે નહીં જવાનું, એમને ભારતીય તિજોરીમાંથી એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે વેપાર અને મહેસૂલની જે આવક છે એમાંથી એમના પગાર અને ભથ્થા પગાર અને વેતન કરવામાં આવશે. આ ચાર્ટર એક્ટ 1793 દ્વારા આ કાયદો બનાવવામાં આવ્યો.
અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીય વેપાર પરની ઇજારાશાહી એટલે કે એકાધિકાર 20 વર્ષ સુધી મંજૂર કરવામાં આવી. તો ચાર્ટર એક્ટ 1793 દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે ભાઈ ઇંગ્લેન્ડમાંથી ને ભારતમાં હવે બીજી કોઈ કંપની વેપાર કરવા નહીં આવે. ઈસ્ટ ઇન્ડિયા કંપની એક જ કંપની છે જે આવનારા 20 વર્ષ સુધી ભારતમાં વેપાર કરી શકશે. અન્ય કોઈ કંપની ઇંગ્લેન્ડમાંથી વેપાર કરવા નહીં આવે. એટલે કે ઇજારાશાહી એકાધિકાર આપવામાં આવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો ચાર્ટર એક્ટમાં એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીય વેપાર પરની ઇજારાશાહી 20 વર્ષ સુધી કયા એક્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી? તો ચાર્ટર એક્ટ 1793. મિત્રો આમાં સાલ ખાસ યાદ રાખજો. જો કે યાદ રાખવાની બહુ એટલી બધી તકલીફ નહીં પડે કારણ કે દર 20 વર્ષે ચાર્ટર એક્ટ આવે છે. પહેલો 1793માં આવ્યો, બીજો 1813માં, ત્રીજો 1833માં અને ચોથો 1853માં. એટલે દર 20 વર્ષે ચાર્ટર એક્ટ આવે છે. પરંતુ આ ખાસ યાદ રાખજો કે જે પ્રથમ ચાર્ટર એક્ટ હતો 1793માં ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીય વેપાર પરની ઇજારાશાહી 20 વર્ષ સુધી મંજૂર કરવામાં આવી હતી. અને બોર્ડ ઓફ કંટ્રોલ અને કંપનીના કર્મચારીઓના વેતન અને પગાર ભારતીય તિજોરીમાંથી એટલે કે ભારત સરકારમાંથી નહીં, પરંતુ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં વેપાર કરતી અને કર ઉઘરાવતી હતી એની જે આવક હતી ને એમાંથી કંપનીના કર્મચારીઓના વેતન અને પગાર કરવામાં આવશે, આવી જોગવાઈ કરવામાં આવી હતી. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1813. બીજા નંબરનો ચાર્ટર એક્ટ છે 1813. પહેલો આવ્યો હતો તેના 20 વર્ષ બાદ 1813માં ચાર્ટર એક્ટ બીજો આવ્યો. એમાં શું જોગવાઈ હતી? તો કે કંપનીની ભારતીય વેપાર પરની ઇજારાશાહીનો અંત આવ્યો. જો આપણે અગાઉ જોયું તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં 20 વર્ષ માટે કામ કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી અને કહી દીધું હતું કે આવનારા 20 વર્ષ સુધી ઇંગ્લેન્ડમાંથી કોઈ પણ કંપની ભારતમાં વેપાર કરવા નહીં આવે. તો ચાર્ટર એક્ટ 1813 દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં વેપાર કરતી હતી, એકલી વેપાર કરતી હતી, એનો અંત આવ્યો. એટલે કે હવેથી ઇંગ્લેન્ડમાંથી અન્ય કોઈ પણ કંપની ભારતમાં વેપાર કરવા આવી શકશે. પણ એક શરત હતી. શું હતી? તો કે ચાનો વેપાર જે છે, ચાનો વેપાર ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારતમાં કરશે. ચાના વેપાર માટે ઇંગ્લેન્ડમાંથી બીજી કોઈ કંપની નહીં આવી શકે. અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ચીન સાથે વેપાર હતો એની પણ મંજૂરી 20 વર્ષ માટે મળી. તો ચા અને ચીન સાથેના વેપાર કરવાની 20 વર્ષની મંજૂરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી, પરંતુ બાકીની જે વેપાર હતો એમાં ઇંગ્લેન્ડમાંથી અન્ય કંપનીઓ ભારતમાં વેપાર કરવા આવી શકે એવી જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછી ઇંગ્લેન્ડમાંથી ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે છૂટ મળી. તો મિત્રો અત્યાર સુધી ઇંગ્લેન્ડમાંથી એવું હતું કે ઇંગ્લેન્ડમાંથી જે લોકો આવતા ને માત્ર ને માત્ર વેપાર કરવા માટે આવતા હતા. પરંતુ ચાર્ટર એક્ટ 1813 દ્વારા એક એવી જોગવાઈ કરવામાં આવી કે ઇંગ્લેન્ડમાંથી ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે પણ છૂટ આપવામાં આવી. એટલે કે હવે ઇંગ્લેન્ડમાંથી કોઈ ઇંગ્લેન્ડના જે ખ્રિસ્તીઓના ધર્મગુરુઓ છે એ ધર્મગુરુઓ ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી શકશે. ત્યાર પછી કંપનીને આગામી 20 વર્ષ સુધી ભારતમાં કર ઉઘરાવવાની સત્તા મળી. તો આ તો એક સામાન્ય બાબત છે કે 20 વર્ષ સુધી કર ઉઘરાવવાની, કારણ કે એ તો 1765થી એમની પાસે હતું કર ઉઘરાવવાની સત્તા. તો એ 20 વર્ષ વધારી દેવામાં આવી. અને ત્યાર પછી છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવકમાંથી ભારતીયોની શિક્ષા પાછળ 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચ કરવાની વ્યવસ્થા કરી. તો મિત્રો આ એક પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે આવક હતી એ આવકમાંથી એક તો શું કીધું હતું એમણે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવકમાંથી કંપનીના કર્મચારીઓના જે વેતન અને પગાર હતા એ ભારતીય તિજોરીમાંથી એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવકમાંથી આપવામાં આવશે. ચાર્ટર એક્ટ 1793માં એવું કીધું હતું. અને ત્યાર પછી ચાર્ટર એક્ટ 1713માં શું કીધું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે આવક છે એમાંથી ભારતીયોની શિક્ષા પાછળ 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચ કરવાની પણ વ્યવસ્થા કરી. તો મિત્રો આ એક ખાસ યાદ રાખજો કે આ એક જે 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ, આ એક ખાસ યાદ રાખજો કારણ કે અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો હતો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવકમાંથી કેટલા રૂપિયા ભારતીયોની શિક્ષા પાછળ વાપરવાની અથવા તો ખર્ચ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે યાદ રાખજો 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ચાર્ટર એક્ટ 1813માં આ જોગવાઈ કરવામાં આવી હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે આવક છે એમાંથી 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ તેઓ ભારતીયોની શિક્ષા પાછળ ખર્ચ કરશે. તો આજે ચાર્ટર એક્ટ 1813 છે એમાં 2-3 પોઈન્ટ યાદ રાખજો. એક તો છે કે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેની છૂટ મળી. કયા એક્ટ દ્વારા છૂટ મળી? તો કે ચાર્ટર એક્ટ 1813 દ્વારા. પછી છે કે કંપનીઓની ઇજારાશાહીનો અંત આવ્યો, પણ ચા અને ચીન સાથે વેપાર કરવાની મંજૂરી 20 વર્ષ વધારવામાં આવી.
અને આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે આવક છે એમાંથી ભારતીયોની શિક્ષા પાછળ 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ, આ વર્ષ પણ ખાસ યાદ રાખજો, એક મહિનો નથી, 1 લાખ રૂપિયા પ્રતિ મહિનો નથી, પણ 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચ કરવાની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1833. તો ચાર્ટર એક્ટ 1833માં શું જોગવાઈ કરવામાં આવી હતી? તો બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવાયા અને વિલિયમ બેન્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. તો મિત્રો આ પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે અને આવનારી ભરતીઓમાં પણ પૂછાવાની શક્યતા છે. તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનનાર વ્યક્તિ કોણ હતા? તો ખાસ યાદ રાખજો, વિલિયમ બેન્ટિંગ હતા. આપણે આગળ જોયું કે સૌપ્રથમ બંગાળના ગવર્નરની નિમણૂક કરવામાં આવી હતી. બંગાળના સૌપ્રથમ ગવર્નર કોણ હતા? તો રોબર્ટ ક્લાઇવ હતા. ત્યાર પછી બંગાળના ગવર્નરનું પદ જે હતું એને ગવર્નર જનરલનું પદ બનાવી નાખ્યું અને બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વોરન હેસ્ટિંગ હતા. જ્યારે વિલિયમ બેન્ટિંગ જે છે એક બંગાળના નહીં પરંતુ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા. તો આ 3 પોઈન્ટમાં ખાસ યાદ રાખજો. રોબર્ટ ક્લાઇવ આવે તો બંગાળના પ્રથમ ગવર્નર હતા, વોરન હેસ્ટિંગ્સ આવે તો બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા, અને વિલિયમ બેન્ટિંગ આવે તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. ત્યાર પછીની જોગવાઈ જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર એટલે કે ઇજારાશાહી સમાપ્ત કરવામાં આવી. તો આપણે આગળ જોયું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે સૌપ્રથમ જે 20 વર્ષનો ઇજારાશાહી આપવામાં આવી હતી, 20 વર્ષનો એકાધિકાર આપવામાં આવ્યો. અને ત્યાર પછી જે 1813માં જે ચાર્ટર એક્ટ આવ્યો એમાં શું કર્યું? તો કે ભારતમાં ચા અને ચીન સાથે વેપારની ઇજારાશાહી આપવામાં આવી હતી, માત્ર ચા અને ચીન પરની. પરંતુ ચાર્ટર એક્ટ 1833 દ્વારા સંપૂર્ણ એકાધિકાર જે હતો એમનો સંપૂર્ણ ઇજારાશાહી સમાપ્ત કરવામાં આવી અને તેમને કંપનીને કહી દીધું કે ભાઈ હવે તમારે વેપાર નથી કરવાનો, ખાલી વ્યવસ્થા સંભાળવાની છે. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તો ભારતમાં જ તે, પરંતુ હવે એમને વેપાર નહોતો કરવાનો પરંતુ એને ખાલી વ્યવસ્થા સંભાળવાની હતી. એટલે કે તાજના ટ્રસ્ટી તરીકેનો ભારતનો વહીવટ કરવાનો હતો. ઇંગ્લેન્ડમાંથી જે આદેશ આવે એને ટ્રસ્ટી તરીકે ભારત સંભાળવાનું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હવેથી આ કાર્ય હતું. તો આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સંપૂર્ણ એકાધિકાર ક્યારે સમાપ્ત થયો? તો ચાર્ટર એક્ટ 1833 દ્વારા. ત્યાર પછીની જોગવાઈ છે કે અમુક ભારતીય પ્રદેશ પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મહેસૂલ ઉઘરાવવાની સત્તા 20 વર્ષ સુધી વધારવામાં આવી, પણ હવે ભારતીય પ્રદેશનો સંપૂર્ણ વહીવટ બ્રિટિશ સરકારના નામથી થશે. તો અત્યાર સુધી શું હતું? તો કે ભારતનો સંપૂર્ણ વહીવટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે થતો હતો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આખા ભારતના જેટલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંડરમાં જેટલા પ્રદેશો હતા ને એ દરેક પ્રદેશમાંથી કર ઉઘરાવવાની સત્તા હતી. પરંતુ ચાર્ટર એક્ટ 1833માં એવી જોગવાઈ કરી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતનો સંપૂર્ણ નહીં પરંતુ અમુક જે ભારતનો પ્રદેશ છે ને એની ઉપરથી ઈસ્ટ ઇન્ડિયા કંપની મહેસૂલ ઉઘરાવી શકશે. બાકીની જે પ્રદેશ હતો એમાંથી કોણ ઉઘરાવશે? તો ડાયરેક્ટ બ્રિટિશ સરકાર ઉઘરાવશે. અને બ્રિટિશ જે ભારત પ્રદેશનો જે સંપૂર્ણ વહીવટ હતો એ હવે ક્યાંથી? બ્રિટિશ સરકારના નામથી થશે. ત્યાર પછીનો મહત્વનો પોઈન્ટ છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રવૃત્તિની શરૂઆત કયા કાયદા દ્વારા થઈ? તો ચાર્ટર એક્ટ 1833. આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો કે ચાર્ટર એક્ટ 1833 દ્વારા ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રવૃત્તિની શરૂઆત થઈ. ત્યાર પછીનો પોઈન્ટ છે ભારતીય કાયદાને વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે ઈસવીસન 1834માં કાયદા પંચની સ્થાપના થઈ અને સૌપ્રથમ કાયદા પંચ ઈસવીસન 1837માં આવ્યો. મિત્રો આ પણ એક ખાસ પૂછાઈ શકે એવો પોઈન્ટ છે કે 1833માં જે ચાર્ટર એક્ટ આવ્યો એ 1833ના ચાર્ટર એક્ટ અંતર્ગત આ કાયદા અંતર્ગત 1834માં પ્રથમ કાયદા પંચની સ્થાપના થઈ હતી. આ કાયદા પંચની સ્થાપના કોણે કરી હતી અથવા તો એના અધ્યક્ષ કોણ હતા? તો લોર્ડ મેકોલે હતા. અને આ એ જ લોર્ડ મેકોલે છે કે જેને આપણે અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરીએ છીએ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓની શરૂઆત કરનાર પણ લોર્ડ મેકોલે હતા. લોર્ડ મેકોલેએ જ ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓની જે શરૂઆત છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કોણે કરી હતી? લોર્ડ મેકોલેએ. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ નામ ખાસ યાદ રાખજો કે કાયદા પંચના અધ્યક્ષ સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે લોર્ડ મેકોલે હતા. કદાચ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કોણે કરી હતી? તો એમાં પણ લોર્ડ મેકોલે આવશે. તો મિત્રો 1833નો જે એક્ટ છે ચાર્ટર એક્ટ 1833 એમાં ઘણા બધા પોઈન્ટ છે તમારે યાદ રાખવા પડશે.
એમાં સૌપ્રથમ છે કે બંગાળના જે ગવર્નર જનરલ હતા એને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને વિલિયમ બેન્ટિંગ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યા. સાલ ખાસ યાદ રાખજો 1833, ચાર્ટર એક્ટ 1833. કદાચ પ્રશ્ન એવો પણ પૂછી શકે કે વિલિયમ બેન્ટિંગ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કઈ સાલમાં બન્યા હતા અથવા તો કયા એક્ટ દ્વારા બન્યા હતા, તો એ પણ યાદ રાખજો. ચાર્ટર એક્ટ 1833માં ભારતના જે ગવર્નર જનરલ સૌપ્રથમ ગવર્નર જનરલ બનનાર વ્યક્તિ કોણ હતા? વિલિયમ બેન્ટિંગ હતા. ત્યાર પછી આ પણ ખાસ યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર એટલે કે ઇજારાશાહી સમાપ્ત થઈ કયા કાયદા દ્વારા? તો કે ચાર્ટર એક્ટ 1833 દ્વારા. ત્યાર પછીનો એક પોઈન્ટ છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રવૃત્તિની શરૂઆત કયા કાયદા દ્વારા થઈ? તો ચાર્ટર એક્ટ 1833. અને આ એક ખાસ યાદ રાખજો કે ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત કાયદા પંચની સ્થાપના પણ થઈ હતી. ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત થઈ હતી, પરંતુ સાલ પૂછે કે ભારતમાં કાયદા પંચની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1834 આવશે. કયા કાયદા હેઠળ થઈ હતી એવું પૂછે તો ચાર્ટર એક્ટ 1833 આવશે, પરંતુ ક્યારે થઈ હતી કાયદા પંચની સ્થાપના ક્યારે થઈ હતી એવું પૂછે તો 1834 આવશે. એટલે આ બંને સાલ ખાસ યાદ રાખજો. અને સૌપ્રથમ કાયદા પંચ અમલમાં ક્યારે આવ્યો હતો? તો 1837માં. તો મિત્રો આ 3 સાલ જે છે એ તમારે ખાસ યાદ રાખવી, એમાં કોઈ પણ આમ ગડબડ ન થાય એ જોજો કે ચાર્ટર એક્ટ 1833 દ્વારા સૌપ્રથમ કાયદા પંચની સ્થાપના થઈ અને 1834માં કાયદો પૂછે કયા કાયદા દ્વારા? તો ચાર્ટર એક્ટ 1833 આવશે. અને ક્યારે થઈ કાયદા પંચની સ્થાપના ક્યારે થઈ એવું પૂછે તો 1834માં થઈ હતી સ્થાપના થઈ હતી. પરંતુ સૌપ્રથમ આવ્યો ક્યારે? તો કે 1834માં કાયદા પંચની સ્થાપના કરી દીધી, પરંતુ લાગુ ક્યારે કર્યો, અમલમાં ક્યારે આવ્યો? તો 1837માં. તો આ 3 સાલ પણ ખાસ યાદ રાખજો. અને એક નામ છે મેકોલે, લોર્ડ મેકોલે. આ નામ ખાસ યાદ રાખજો. કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા અને ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરનાર પણ લોર્ડ મેકોલે હતા. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1853. ચાર્ટર એક્ટ 1853 એમાં શું જોગવાઈ હતી? તો કે પ્રથમ વખત ગવર્નર જનરલની પરિષદને કાયદાકીય અને કારોબારી કાર્યોને અલગ કરવામાં આવ્યા અને કર્મચારીની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની ખુલ્લી સ્પર્ધાની વ્યવસ્થા કરવામાં આવી. તો મિત્રો આ પોઈન્ટ તમારા માટે ખાસ આઈએમપી છે, આ પોઈન્ટ યાદ રાખજો. આપણે આગળ જોયું કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરનાર કોણ હતા? તો લોર્ડ મેકોલે હતા. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત ક્યારથી થઈ? ભારતીય નાગરિકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત ક્યારથી થઈ? તો ચાર્ટર એક્ટ 1853માં. ખાસ યાદ રાખજો. મિત્રો લોર્ડ મેકોલેએ તો કહી દીધું હતું કે આપણે ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીએ, ચાલુ કરી દઈએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલુ કરી દઈએ, પરંતુ એ ત્યારે 1833માં એને વાતને માન્ય નહોતી રાખવામાં આવી. પરંતુ છેક 1853માં એક કાયદો આવ્યો, ચાર્ટર એક્ટ 1853 કાયદો આવ્યો અને આ કાયદામાં જોગવાઈ કરી કે હવે કર્મચારીની નિમણૂક માટે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવી જોઈએ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરીએ. તો આ ખાસ યાદ રાખજો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કયા કાયદા દ્વારા થઈ? ચાર્ટર એક્ટ 1853 દ્વારા. અને બીજી એક જોગવાઈ હતી કે પ્રથમ વખત ગવર્નર જનરલની પરિષદને કાયદાકીય અને કારોબારી કાર્યોને અલગ કરવામાં આવ્યા. એટલે અત્યાર સુધી ગવર્નર જનરલની જે પરિષદ હતી એમાં કાયદા બનાવવાનું અને વ્યવસ્થા સંભાળવાની બંને કાર્યો એકસાથે થતા હતા, પરંતુ ચાર્ટર એક્ટ 1853 દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી કે બંને જે કાયદાકીય કાર્યો છે એને અલગ કરી દીધા અને કારોબારી કાર્યો જે હતા એને પણ અલગ કરી દીધા. આ બંને એક અલગ કરવામાં આવ્યા કે જેથી કાયદા જે એક સમિતિ બનાવી નાખી એને કાયદાકીય કાર્ય કરવાના અને બીજી જે સમિતિ હતી એને કારોબારી કાર્યો કરવાના. આ પ્રશ્ન તો પૂછાઈ શકે એવો નથી, પરંતુ આ તમારે સમજવા માટે. પરંતુ આ એક ખાસ યાદ રાખજો, ચાર્ટર એક્ટ 1853માં કઈ જોગવાઈ કરવામાં આવી હતી? તો ભારતમાં કર્મચારીની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો મિત્રો ચાર્ટર એક્ટ બ્રિટિશ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું એ શાસન દરમિયાન 6 કાયદાઓ અમલમાં આવ્યા હતા. ત્યાર પછી 1857નો વિપ્લવ થાય છે અને ત્યાર પછી બ્રિટિશ તાજનું શાસન 1858થી શરૂ થાય છે. તો એ જે બીજો પાર્ટ છે એ આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરશું કે બ્રિટિશ તાજનું જે શાસન છે 1858થી લઈ 1847 સુધીમાં તેમાં કયા કયા કાયદાઓ આવ્યા હતા અને ત્યારબાદ કેવી રીતના ભારતનું બંધારણ પણ અમલમાં આવ્યું હતું તેની આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરશું. આજના વિડીયોમાં તમારે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું એ શાસન દરમિયાન જે 6 કાયદાઓ આવ્યા એ 6 કાયદાઓમાં મેં તમને જણાવ્યું કે અમુક પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અગાઉની ભરતીમાં અને આવનારી ભરતીમાં પણ
પણ પૂછાઈ શકે તેમ છે। તો મિત્રો આ કાયદાઓના નામ ખાસ યાદ રાખજો, સાલ ખાસ યાદ રાખજો, અને એમાં જે ટર્નિંગ પોઈન્ટ કહેવાય એવા જે જે પોઈન્ટ છે એ પોઈન્ટને ખાસ યાદ રાખજો। અને આપણે અહીંયા જે ક્લાસ 3ની ભરતીમાં પૂછાઈ શકે એવા જ પોઈન્ટ લીધા છે, વધારાનું આપણે નથી કરાવ્યું, કારણ કે આ પ્રશ્નો જે મેં તમને પોઈન્ટ કરાવ્યા એ આવનાર ગઈ ભરતીમાં ઘણી બધી ભરતીઓમાં આમાંથી પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે। તો હવે આવતા વિડીયોમાં આપણે બ્રિટિશ તાજનું શાસન જે ઈસવીસન 1858થી 1947 સુધી ચાલ્યું તેમાં કયા કયા કાયદા આવ્યા એની ચર્ચા કરીશું।